હેલો મિત્રો, ગુજરાત માર્કેટિંગ યાર બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. હું છું સાકિર વડિયા. તો મિત્રો આજે આપણે વાત કરીશું એક ખેડૂતની વ્યથા વિશેની. જો મિત્રો તમે આજે હું તમને લાઈક કમેન્ટ કરવાનું નહીં કહું મિત્રો, જેમ બને એમ આ વિડીયોને જાજા શેર કરજો, જેથી કરીને જાજા બધા ખેડૂતને ખબર પડે કે આપણી આ ખેડૂતની એકતાનો અભાવ કેવો છે. મિત્રો આજે મેં એક એગ્રોમાં યુરિયા ખાતર માટે ફોન કરેલો. હાલો. હા કહું, યુરિયા ખાતર છે? હા ખુલ્લો. અત્યારે જો ગાડી આવી. એ હારું. ફ્રી વાળું છે કે પાદરું આવે એ ખાતર જ તે? ના ના, અરે બોટલ કેટલા લઈ જવાના? 12 ઠેલા લઈ જવાના હે. 12 ઠેલા એક આવશે. એક આવશે ને? કઈ ઓલું યુરિયાનું ને આવે છે ને? ના યુરિયા નહીં આવે, ડીએપી આવશે. એવું છે? હા. કેટલા વાળું આવે ડીએપી? 600 રૂપિયા વાળું આવશે. એવું છે ને? એ હા હારું. કે મારે 12 ઠેલા યુરિયાના જોઈ છે, તો એનો જવાબ હારે મને એક નેનો ખાતર હારે બટકાવશે. મારે જોતું નથી, મારે એની જરૂર નથી, તેમ પણ બટકાવે છે. તો શું મિત્રો આપણી એક વ્યથા નથી? શું આપણે આ દુઃખ કોને કહીશું? સરકારને ઘણા ટાઈમથી ઘણા વિડીયો બની ગયા, પરંતુ સરકારની કાન નીચે એક જૂ પણ રહેતી નથી. પણ મિત્રો એનો અભાવ એ છે કે આપણી એકતા નથી. મિત્રો આપણે એક એકતા બતાવીશું તો આનો એક સોલ્યુશન પણ નીકળી જશે. આવા ખોટા 500 થી 600 રૂપિયા આપણે જરૂર વગરના વાપરવા પડે એ વાપરવાના અટકશે. આ વિડીયોને એટલો શેર કરો કે આ સરકાર સુધી પહોંચે અને સરકારને જાણ થાય કે આ એગ્રોવાળા નું કારસ્તાન છે કે પછી આ કોનું કારસ્તાન? સરકારનું કારસ્તાન છે. શું આપણે ખેડૂત મિત્રો આપણે પણ હવે એવું ચાલુ કરવું પડશે કે કોઈ કહેશે કે મારે 5 મણ ઘઉં લેવા છે, તો આપણે એને કહેશું કે 5 મણ ઘઉં સાથે તારે 2 કિલો કપા લેવો પડશે. શું તે આવું સંભવ બનશે ખરું? પરંતુ આપણી સાથે પણ આવું થઈ રહ્યું છે કે જાણે આપણે 12 યુરિયાના ઠેલા લઈએ તો આપણને કે એક નેનો યુરિયા ડીએપી ની તમે 600 રૂપિયા વાળી બોટલ લઈ જાઓ. તો મિત્રો એ આપણો એક એકતાનો અભાવ છે. આવી એકતા દેખાડવાના વિડીયોને એટલો શેર કરો કે સરકાર સુધી પહોંચે અને ખબર પડે કે આની પાછળનું કારસ્તાન શું છે, આની પાછળનું કારણ શું છે. એ આપણે જોવા માટે ખેડૂત, જો સાચા તમે ખેડૂત હોય તો આ વિડીયોને શેર કરજો.